નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું આપની સાથે બંસી રાજપૂત। મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોતા, ચાંદલોડિયા, પ્રહલાદનગર, સિંધુ ભવન જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। એસજી હાઈવે, થલતેજ, હાઈકોર્ટ, સોલામાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી થયા છે। સારો એવો વરસાદ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। જે રીતે સતત વરસાદ છેલ્લા 2 કલાકથી અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। મોટાભાગના વિસ્તારો, ખાસ કરીને પશ્ચિમ અમદાવાદ એટલે કે નવા અમદાવાદમાં અત્યારે સારો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ગોતા, ચાંદલોડિયા, પ્રહલાદનગર, એસજી હાઈવે, થલતેજ, હાઈકોર્ટ, સોલામાં સારો એવો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો વરસાદને લઈને શું છે પરિસ્થિતિ, સીધા જ અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મૌલિક, જે રીતે સારો એવો વરસાદ કહી શકાય આજ રોજ અમદાવાદમાં, કયા વિસ્તારમાં છો આપ અને કેવી પરિસ્થિતિ વરસાદને લઈને? બંસી, છેલ્લા 1 કલાકથી અમદાવાદમાં સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે હું ખોરજ વિસ્તારમાં છું અને અહીંયા જે પાણી છે તે ભરાય છે। આ ખાસ જે ખોરજ બ્રિજ છે, સરખેજથી ગાંધીનગર જતો તરફનો જે રોડ છે ત્યાં આ રીતે પાણી છે અત્યારે ભરાય છે અને પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો અહીંથી નીકળે છે તેઓ પરેશાન છે તે થાય છે। જે રીતે દ્રશ્યો છે તેમાં પણ જોઈ શકાય છે કે જે કાર ચાલકો તેમજ ટુ વ્હીલર ચાલકો અહીંયાથી પસાર થાય છે તેમને પાણી ભરાવાના કારણે મુશ્કેલી છે તેનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ જે રીતે છેલ્લા 1 કલાકથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારો છે, જેમ કે ઘાટલોડિયા છે, સોલા છે, વૈષ્ણોદેવી છે, અડાલજ છે, આ તમામ વિસ્તારો છે ત્યાં સતત 1 કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તાર છે ત્યાં પાણી પણ ભરાયા છે। વાહન ચાલકો છે તે પણ તેમને પણ પૂછીશું કે કઈ રીતની તેમને મુશ્કેલી, કેટલું પાણી ભરાયું છે અને શું મુશ્કેલી પડે? આ તકલીફ છે ને દર વર્ષે હોય છે આ જગ્યા પરની। પાણી દર વર્ષે અડધો કલાક વરસાદ પડે પાણી ભરાઈ જાય છે અહીંયા આ જગ્યા પર। દર ચોમાસામાં તકલીફ થાય છે આ હાઈવે ઉપર। બીજી આગળ ક્યાંય તકલીફ પડી તમને પાણી ભરવાના કારણે? આગળ પણ વૈષ્ણવી સર્કલ છે ત્યાં પણ પાણી ભરેલું છે ઓલરેડી। એટલે વરસાદ પડે છે એટલે પાણી ભરાય છે એનો કોઈ નિકાલ લાવતું નથી। એટલે આ રીતે વાહન ચાલકો છે તે પણ પસાર થાય છે અહીંથી। જે લોકો પસાર થતા હોય છે તેઓ પરેશાન થતા હોય છે અને મેં કહ્યું તેમ અત્યારે જે વૈષ્ણોદેવી સર્કલ આસપાસના વિસ્તાર છે, સર્વિસ રોડ છે, આ ઉપરાંત ખોરજ જે બ્રિજ પાસેનો વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે। સાથે સાથે ગોતાના પણ કેટલાક વિસ્તારમાં છેલ્લા 1 કલાકથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પાણી છે તે ભરાયા છે। આ મુખ્ય હાઈવે છે સરખેજથી ગાંધીનગર તરફ જતો, ને ત્યાં પણ જો આ રીતે પાણી ભરાય તો ચોક્કસથી પ્રશ્નો અનેક ઊભા થઈ રહ્યા છે ને પરંતુ હાલ તો જે વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને આ સતત 2 દિવસથી અમદાવાદવાસીઓ ઝરમર વરસાદ ના કારણે બફારાનો અનુભવ કરતો હતા, તેનાથી ક્યાંક ને ક્યાંક રાહત છે વરસાદના કારણે પણ મળી છે। બીજી બાજુના પણ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો છે તે બતાવશે કે કઈ રીતે અહીંયાથી પાણી જ્યારે તળાવ હોય તે પ્રકારે વહી રહ્યું છે અને વરસાદની તીવ્રતા વધારે હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે। એટલે આ રીતની પરિસ્થિતિ અત્યારે પશ્ચિમ અમદાવાદમાં ખાસ કરીને જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ છે તે ચાલુ છે। કેટલાક વાહન ચાલકો છે તેમને આ પાણી ભરાવાના કારણે તેમના વ્હીકલ છે તે પણ બંધ થઈ જાય છે, કારણ કે જે ટુ વ્હીલર ચાલકો હોય છે તેમને ખાસી તકલીફ પડતી હોય છે પાણી ભરાવાના કારણે અને તેના જ કારણે તેમને આ રીતે તેમના ટુ વ્હીલર હોય છે તે અહીંયાથી દોરીને લઈ જવા પડી રહ્યા છે। અને હાલ પશ્ચિમ વિસ્તારમાં વરસાદની તીવ્રતા ચોક્કસથી ઘટી છે, પરંતુ વરસાદી ઝાપટા યથાવત છે અને ધોધમાર વરસાદના કારણે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। જી બિલકુલ મૌલિક, જે રીતે જોઈ શકાય છે અને ખાસ કરીને આજે રવિવારનો દિવસ, અત્યારથી જ પરિસ્થિતિ, એટલો બધો વરસાદ નથી થયો, અડધો કે 1 ઇંચ જેટલો વરસાદ હજુ પડ્યો હશે। ત્યાં જે વાહનોના ટાયર છે તે ડૂબી ગયા છે, પરંતુ જે રીતે અત્યારે તમામ જે બ્રિજ બન્યા છે, સાઈડના જે મતલબ સર્વિસ રોડ હોય છે, રવિવારનો દિવસ છે, લોકો સારા એવા વરસાદમાં બહાર નીકળી જતા હોય છે, ત્યારે પરિસ્થિતિ હજુ પણ વણસી શકે તે પ્રકારની દેખાઈ રહી છે।
બિલકુલ, કારણ કે બપોરના સમયે પણ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો હતા અને બપોરના સમયે પણ વાહન ચાલકોને જે વાહનની હેડલાઇટ ચાલુ કરીને નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ હતી અને અત્યારે પણ ઘણા વાહન ચાલકો છે તે તેમની ગાડીની હેડલાઇટ છે તે ચાલુ કરીને નીકળી રહ્યા છે, કારણ કે જે વિઝિબિલિટી છે તે ખૂબ જ ડાઉન થઈ છે, કારણ કે વાદળ છાયું વાતાવરણ છે સમગ્ર અમદાવાદ શહેરમાં છે અને તેના જ કારણે વિઝિબિલિટી ડાઉન થવાના કારણે હેડલાઇટ ચાલુ કરવી પડે તે પ્રકારની સ્થિતિ છે અને તેની સાથે સાથે જે વરસાદ વરસ્યો લગભગ 1 કલાક સુધી, તેના કારણે જે પાણી ભરાય છે તેની પણ મુશ્કેલીનો સામનો છે વાહન ચાલકો છે તેમને કરવો પડી રહ્યો છે. પશ્ચિમ અમદાવાદના વિસ્તારમાં અત્યારે વરસાદની તીવ્રતા વધારે છે પૂર્વ કરતાં, અને તમામ પશ્ચિમ અમદાવાદના વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને કેટલીક જગ્યાએ પાણી પણ 1 કલાકના વરસાદમાં જ ભરાઈ ચૂક્યા છે. એટલે ચોક્કસથી સવાલ થાય કે 1 કલાકના વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાય છે. હજુ પણ હવામાન વિભાગે જે રીતે 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી છે તે કરી છે અને વરસાદની આગાહી છે તેમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ પણ આપ્યા છે. ત્યારે ચોક્કસથી જો હજુ વરસાદ વધારે પડશે તો અમદાવાદવાસીઓ છે તેમને અલગ અલગ વિસ્તારમાં તળાવ ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી શકે છે. એટલે આ રીતે જ્યારે કોઈ તળાવ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અમદાવાદમાં 1 કલાકના વરસાદમાં જોવા મળી રહી છે. જી આભાર મૌલિક આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે આપ જોઈ શકો છો કે ઘણા સમયથી અમદાવાદવાસીઓ સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આજે રવિવારનો દિવસ પણ છે. ઓલરેડી ખૂબ સરસ વરસાદ છેલ્લા 1 થી 2 કલાકથી વરસી રહ્યો છે, પરંતુ ફક્ત અડધા કે પોણો ઇંચ જે વરસાદ છે તેમાં જ અમદાવાદના એસજી હાઈવે, જે હાર્ટ કહી શકાય તેવા વિસ્તારના દ્રશ્ય આપે જોયા કે વાહનોના જે ટાયર છે તે અત્યારથી જ પાણીમાં ડૂબી ગયા છે. તો જો વરસાદ સતત રહેશે તો ભારે હાલાકીનો સામનો લોકોને કરવાનો વારો આવી શકે છે.